સુરતમાં બેફામ દોડતી સિટી બસે વધુ એકનો ભોગ લીધો છે। મોપેડ સવાર મહિલાને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। સુરતમાં અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ફરી એકવાર બેફામપણે ચલાવાતી સિટી બસની અડફેટે એક મહિલાનો ભોગ લેવાયો હતો। અડાજણ વિસ્તારમાં માતા પોતાના બાળકને શાળાએ છોડીને ઘરે પરત ફરી રહી હતી, જોકે રસ્તામાં કાળમુખી બસ ભેટી જતા મહિલાનું મોત નીપજ્યું। અડાજણ વિસ્તારમાં શ્રીરામ પેટ્રોલ પંપની સામે સિટી બસે મોપેડ ચાલક મહિલાને અડફેટે લીધી હતી। મોપેડ ચાલક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મહિલા પોતાના બાળકને શાળાએથી છોડી ઘરે પરત ફરી રહ્યા હતા। ઉગત સરસ્વતી રેસિડેન્સીમાં રહેતા દિવ્યાબેન સોની, જેમની ઉંમર છે 40 વર્ષ, તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ઘટનાની જાણ અડાજણ પોલીસને થતાં પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। અડાજણ પોલીસે સિટી બસના ડ્રાઈવરની અટકાયત કરી હતી। અકસ્માત બાદ લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો હતો। લોકોએ કહ્યું કે સિટી બસના ચાલકો બેફામપણે બસ ચલાવતા હોવાથી આ પ્રકારના અકસ્માતો સર્જાય છે।